આજ તો જાય છે જેની મીટિંગમાં. જો બહાર તૈયાર થઈને ઊભા છે. કેવિન રહ્યો જો એને રિસેસ છે. નાસ્તો કર્યો? નાસ્તો કરી લીધો? નાનપણમાં કોણે કોણે જોયેલું છે અને આને તમે શું કહેતા હતા કહેજો. બધા તૈયાર થઈ ગયા છીએ અને આપણે ઓલી નર્સરીએ જાય છે, વાવડી નર્સરીએ. મોટી સેતુર આવે ને આવી જ લાગતી. અને કેવીને લીધું આવાકાડોનું, જો ગાડીમાં રાખ્યું છે તો હવે ખાય કે નહીં. જા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો? તો આજ તો જાય છે જેની મીટિંગમાં. જો બહાર તૈયાર થઈને ઊભા છે. મીટિંગમાં જવાનું છે અને ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું છે. તો ચાલો ફટાફટ જાય. કેવિન રહ્યો જો એને રિસેસ છે. નાસ્તો કર્યો? નાસ્તો કરી લીધો? હાલો, મારે મોડું થાય, ટાઈમે પહોંચવાનું. મીટિંગ પતી ગઈ અને એક્ઝિબિશન હતું પાછું, તો લાયનનું માસ્ક લીધું છે અને કોસ્ટ્યુમ આપ્યા. એ કોમ્પોલામાં રહી છે ને પ્રોગ્રામમાં, એના માટે ઇન્ટરનેશનલ લાયન ડે છે એટલા માટે. ચાલો હવે જાય છે ઘરે. કેવિનને રિસેસ પૂરી થઈ ગઈ એટલે એ વયો ગયો અંદર. અમે જઈએ હવે ઘરે. વરસાદ આવવાની તૈયારી છે. તો સ્કૂલની મિટિંગમાં જઈને આવતા રહ્યા અને કોસ્ચ્યુમ આપ્યા છે એ આવીને ધોઈ નાખ્યા. કેમ કે ઘણા બધા માણસોએ પહેરેલો હોય તો ધોઈ નાખ્યો અને સૂકવી નાખ્યો. અને પછી હજી તો જેનીના માપનું કરવાનું છે. ફિટિંગ કેટલું એને રાખવું છે તો એ કરવાનું છે. અને અમને આવીને તરત જ જો બહારનું ઝાડવું કટિંગ કરવા માંડ્યા છે. આ ઝાડ છે ને જંગલી જેવું છે. અઠવાડિયામાં એવું ને એવું થઈ જાય છે, બહુ જ વધે છે. એટલે ઈચ્છા છે કે નહીં કાઢીને આ ચંપો વાવવો છે. અને જોરદાર વરસાદ અંધેરો છે. કેવિનના પપ્પા મને કંઈક હાલોલી નર્સરીએ જઈ આવી વાવડીવાળી અને બોરસલીનો રોપો લેતા આવીએ. પણ મેં કીધું કેવિનને આવવું હતું. એ કહેતો હતો કે મારે આવવું જ છે, તમે જ્યારે જાઓ ને ત્યારે તમે દી સ્કૂલેથી આવી જાય ત્યારે જાય તો એ પહેલાં હું ફટાફટ રસોઈ કરી લઉં. એ આવે ને ત્યાં સુધીમાં. અત્યારે તો ચોળી બટેટાનું શાક ને રોટલી કરવી છે તો ઝડપથી બનાવી નાખું. કેવિન આવે નહીં પહેલાં, એટલે પછી આવીને ફટાફટ જમી અને નીકળી જાય નર્સરીએ. મારે બીજા ઘણા બધા ત્યાં ફૂલ છોડને મળે છે ને તો લેવા છે, એટલા માટે. જો રીંગણામાં ફૂલ આવ્યા છે તો એટલે દવા છાંટવાનો જો ટાઈમ મળે તો દવા છાંટી દઉં. એ ભાઈ કહેતા હતા કે દવા છાંટશો ને પછી ફૂલ ખરી નહીં જાય. તો આજે જોઈએ જેટલું કામ થાય ને તેટલું કરવું છે. અને એક વસ્તુ હું તમને બતાવું કે નાનપણમાં એ વસ્તુ કોણે કોણે જોઈ છે ને એને તમે શું કહેતા હતા. બસ ઉડી ન ગયું હોય ને તો બતાવું. જો ડાળખીમાં પાછળ બેઠું છે આર્યું. જો નાનપણમાં કોણે કોણે જોયેલું છે અને આને તમે શું કહેતા હતા કહેજો. શિંગડાવાળું હોય જો, આને શું કહેતા હતા. અમે નાના હતા ને ત્યારે આને બહુ પકડતા હો. પકડી અને પછી મૂકવીને એટલે એ ગોળ ગોળ ફૂદેડી ફરે રાખે. ઘણા વર્ષે આજે આને જોયું. જો આને શું કહેવાય કહેજો. જો આમાં મરચું મસ્ત આવ્યું છે. આમાં બહુ જ મરચી આવે છે ડાળીએ ડાળીએ. ફટાફટ રસોઈ કરું નહીં તો પાછું મોડું થઈ જશે. વરસાદ અંધેરો છે, કદાચ વરસાદ જો આવી જશે તો પાછો જવાશે નહીં એવું થશે.
હાલો જમવા. ચોળી બટેટાનું શાક, રોટલી અને પ્રસાદનો શીરો છે અને છાશ છે. તો ચાલો જમવા. અને આમને જો ઝાડવું કાપીને થાકી ગયા છે. કાપી લે પેલા ને પછી એમ કંઈક થાક લાગ્યો, હાથ દુખ્યા ને પગ દુખ્યા ને. તો હાલો જમવા. સિંગર આવી ગયા છે. ગાવ ગાવ. વરસાદ આવે છે ને એટલે એમને ગીત ગાય. બધાય તૈયાર થઈ ગયા છે અને આપણે ઓલી નર્સરીએ જાય છે, વાવડી નર્સરીએ. એટલે તૈયાર થઈ ગયા છે, ચારેય જઈશું. આ તો આપણે બધાની મીટિંગ જેવું થઈ ગયું છે. અમારા ત્રણેયના અને તારા બ્લેક છે. પણ હજી તો નીકળવી જ છે ને ત્યાં વરસાદ આવ્યો. વરસાદ રોકાઈ જાય એની રાહ જોઈ છે. બસ ત્યાં બંધ થઈ ગયો. તો હાલો જઈએ અને ત્યાં છે ને 5 થી લઈ અને 15 કે 20 રૂપિયા સુધીમાં જ બધાય રોપા મળી જાય છે. તો જોઈએ કેવા હોય છે. નીકળી ગયા છીએ અને આ કઈ જગ્યાએ છે? વાવડી ગામની. એટલે આમ ગોંડલ રોડ કહેવાય ને. અમે ગોતતા ગોતતા ગયા હતા. હાલો જઈ અને પછી ત્યાં હતી તો મસ્ત, અમે બહારથી જોયું હતું, પણ આજે હવે અંદરથી જોઈએ. અને રોપા ઘણા બધા લેવા જ છે, તો લેતા આવશું. જો આ સાવ સૂકું છે એટલે આ વરસાદ આવ્યો જ નથી. અને અમારા ઘરે વરસાદ હતો ત્યાં. જો નર્સરી આવી ગઈ. ખુલ્લી છે ને અત્યારે તો ખુલ્લી છે. લ્યો જો નર્સરી આવી ગયા છે, વાવડી નર્સરી, અને આજે ખુલ્લી છે. હાલો અંદર. નર્સરી જઈને આવતા રહ્યા. રસ્તામાં જ છીએ, પણ ત્યાં તો વિડીયો નહોતા શૂટ કરવા દીધા તો નથી કર્યો. ના પાડી કે અહીંયા વિડીયો નથી શૂટ કરવા દીધા તો ન શૂટ કર્યો. અને 3-4 રોપા લીધા. અમારે જે જોતા હતા એ તો હતા જ નહીં, કે બધાય પતી ગયા. તો 3-4 નાના નાના લીધા છે ને 4-4 રૂપિયા જેની ફી હતી 4 લીધા જેતપુરના ને એમાં. હાલો હવે જાય છે ઘરે. તો અત્યારે અમે છે ને હવે પટેલ નર્સરીમાં આવ્યા છીએ. આપણે ઓલી માર્કેટમાં જઈએ ને ત્યાં ભાઈ હોય છે, એમને અમને કીધું હતું નર્સરી આવજો, તો ત્યાં આવ્યા છે. તો અહીં તો બહુ બધા પ્લાન્ટ્સ છે, મોટા ઝાડના અને બધાય. તો બોટલ આપણે અહીંથી જ હવે પસંદ કરી લઈશું. આંબા ને બધું છે અને કેટલી બધી વેરાયટી છે. તો અને આ છે ને ક્રિસ્ટલ મોલ છે એની સામે જ છે, બાજુ. ક્રિસ્ટલ મોલ નહીં, કોસ્મો કોમ્પ્લેક્સ, સોરી કોસ્મો સિનેમા. આ જો લાલ મરચાં છે. સેતુર મોટી સેતુર આવે ને એ આવી જ લાગતી છે. આ જો આ કેવું મસ્ત છે. જાણે ઓલા કલરના છાંટા ન ઉડાડ્યા હોય એવું છે. હવે આનો ભાવ શું છે આપણે પૂછી જોઈએ. ઓછા ભાવ હોય ને તો જ લેવાના, મોંઘા નહીં લેવાના. જો આ મસ્ત લાગે છે, આમ કંઈક અલગ જ લાગે છે. નવીન નવીન હોય ને એવું જ લેવાના. અને કેવીને છે ને એવોકાડોનો પ્લાન્ટ જોયો, બહુ મોટું છે. 350 રૂપિયા કહે છે અને એમ કહે છે કે 3 વર્ષની અંદર એમાં ફ્રૂટ આવી જ જાય. તો એ કે મારી લેવું જ છે. કેવીનના પપ્પા કહે છે કે ક્યાં જગ્યા છે તો તું આવીશ એમ કહીશ. જોઈએ હવે વીકેન્ડમાં જોઈએ જ છે. જો પ્લાન્ટ લઈ લીધા છે અને આવડી મોટી બોરસલી લીધી છે. અને આ ભાઈ કાલે ત્યાં માર્કેટમાં આવશે તો કીધું ત્યાંથી તમે લાવજો ને અમે લઈ લેશું ત્યાંથી. અને કેવીને લીધું ખાવાકડોનું. જો ગાડીમાં રાખ્યું છે તો ખાય કે નહીં. ગાડીમાં ઝાડવા વાવવાના. અને આ એક ફૂલવાળું લીધું. એ 3 લીધા છે. જો ગાડીમાં ઝાડવા ભર્યા અને નીકળ્યા છે. અને કોકોપીટ લીધું 20 રૂપિયામાં. શું છે કોકોપીટ? શું કહેવાય કોકોપીટ? નાળિયેરની ઝાડમાંથી બને, એટલે માટી પોચી રહે, મૂળ ફેલાવવામાં એને મદદ મળે. હાલો હવે ઘરે જઈશ.
ઘરે આવતા રહ્યા ને અમને ઝાડવું આવે છે એટલે આ પહેલાં જૂનું ઝાડ હતું ને એ કાઢે છે, પિંજરું ને બધું કાઢી નાખ્યું. અને અહીંયા હવે ચંપો વાવવો છે. બોરસલી લીધી પણ હવે કાલે ભાઈ લઈને આવશે, કેમ કે બહુ એટલું મોટું ઝાડ હતું, ઘણું ઊંચું, તો ગાડીમાં આવે એવું નહોતું. હવે કાલે લઈને આવશે, પછી કાલે વાવવાનું, એટલે આજે એનું બધું જો આ કાઢો ને બધું કરીને રાખે. આજ તો આખો દિવસ આ ઝાડવામાં જ ગયો છે. અને આજનો વિડીયો છે ને અહીંયા જ પૂરો કરવો છે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય.